હજી 5 તારીખ સુધી રહે છે ચૈતર વસાવા જેલની અંદર બંધ। જી હા મિત્રો, વાત કરીએ તો આજે ભાઈ ચૈતર વસાવાના જામીનની સુનાવણી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો માટે ફરી વખત દુઃખની ઘડી કે ચૈતર વસાવાને ફરી વખત આજે જામીન મળવાના હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આજની જે મિત્રો વાત કરીએ તો તારીખ છે લંબાવીને તારીખ 5 રાખી દેવામાં આવી છે। હવે 5 તારીખની આપણે બધા લોકોએ રાહ જોવી પડશે કે ચૈતર વસાવા 5 તારીખે બહાર આવે છે કે ત્યારે પણ તેમના જામીન નામંજૂર થાય છે। હવે આ બધાની વચ્ચે ગુજરાતની અંદર કેજરીવાલની એન્ટ્રી થઈ ગઈ છે। કેજરીવાલ ગુજરાતની અંદર આવી ચૂક્યા છે। કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી આ બંને ગુજરાતના પ્રવાસે આવ્યા છે। ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા માટે આવ્યા છે। ચૈતર વસાવા જેલની અંદર છે અને બહાર મિત્રો વાત કરીએ તો કેજરીવાલ સાથે મિત્રો વાત કરીએ તો આદિવાસી સમાજના લોકો અને ડેડિયાપાડાના લોકો સૌથી મોટી રેલી અને આંદોલન કેવી તો પણ ખોટું નથી કરવા જઈ રહ્યા છે। હવે જોયા જેવું ઈ છે કે ગુજરાતની અંદર શું ફરી વખત સૌથી મોટો હોબાળો થવાનો છે? ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો શું ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે ને ચૈતર વસાવાને બહાર કાઢ્યા પાર જ કરવાના છે? ચૈતર વસાવા ગુજરાતની અંદર સારું એવું નામ છે, રહેશે અને રહેવાનું જ। ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા જેલની બંધ છે અને મિત્રો આદિવાસી સમાજના લોકોની એકતા અત્યારે દેખાઈ રહી છે। ધન્ય છે આદિવાસી સમાજના લોકોને જે ચૈતરભાઈ વસાવાને દિલથી ભાઈઓ સપોર્ટ કરે છે। ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા માટે તમે બધા લોકો વિડીયોને લાઈક નથી કરતા, જલ્દીથી લાઈક કરી દો અને ચૈતરભાઈ માટે સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી ચૈતર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારી સમક્ષ લાવી શકું। ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો વિડીયો ડેલી જોવો છો, પરંતુ ભાઈ એક કામ કર્યાવાના વયા જાવ છો। જલ્દીથી ભાઈ આ એક કામ કરવાનું છે તમારે, અને તમારા માટે વિડીયો લાવવાની જવાબદારી મારી, અને તમે બધા લોકો એક જ કામ કરવાનું છે, સબસ્ક્રાઇબ કરવાનું છે। હવે તમને બધા લોકોને ખબર છે કે ચૈતર વસાવા જેલની અંદર છે અને બહાર ભાઈ હેલિકોપ્ટરની સાથે કે તો પણ ખોટું નથી। જે આ મિત્રો વાત કરીએ તો કેજરીવાલની એન્ટ્રી થયા બાદ હવે મામલો કેવો રહેશે જોઈએ એવો થવાનો છે। બાકી તમારા આના વિશે વધારે વિડીયો જોવો હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો। હજી તો કેજરીવાલની એન્ટ્રી થઈ છે, આવનારા ટાઈમની અંદર શું કરે છે શું નહીં બધી માહિતી તમારા સમક્ષ લાવવાનો છું। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે નવા વિડીયો મળીએ।